ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કેમ કાઢવામાં આવે છે? નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે ગુજરાતમાં દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કેમ કાઢવામાં આવે છે? શું માત્ર એક પરંપરા છે કે તેની પાછળ કોઈ આધ્યાત્મિક અને ઐતિહાસિક રહસ્ય પણ છુપાયેલું છે? આજે આપણે જાણીશું ભગવાન જગન્નાથની રથયાત્રાનું સાચું મહત્વ, તેનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ માન્યતાઓ. ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા દર વર્ષે આષાઢ સુદ બીજના દિવસે પોતાના રથમાં બેસીને ભક્તોને દર્શન આપવા માટે બહાર નીકળે છે. એવી માન્યતા છે કે ભગવાન સ્વયં પોતાના ભક્તોના ઘરે આવે છે, જેથી જે લોકો મંદિર સુધી પહોંચી શકતા નથી, તેઓ પણ ભગવાનના દર્શનનો લાભ લઈ શકે. ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં, આ રથયાત્રાની શરૂઆત ઈસ 1878માં જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી થઈ હતી. આજે આ રથયાત્રા ભારતની સૌથી મોટી અને પ્રસિદ્ધ રથયાત્રાઓમાંની એક માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ સરસપુર જાય છે, જેને ભગવાનનું મોસાળ માનવામાં આવે છે. ત્યાં ભગવાનને વિશેષ ભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો ખૂબ જ ભક્તિભાવથી તેમનું સ્વાગત કરે છે. આ રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ પ્રેમ, ભક્તિ, એકતા અને સૌહાર્દનું પ્રતીક પણ છે. લાખો લોકો કોઈપણ જાતિ કે ધર્મના ભેદભાવ વિના આ યાત્રામાં જોડાય છે અને ભગવાનના આશીર્વાદ મેળવે છે. રથ ખેંચવાનું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાનના રથને ખેંચવાથી જીવનના દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ જ કારણ છે કે ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા એટલી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ માત્ર એક યાત્રા નથી, પરંતુ ભક્તિ, સેવા, પ્રેમ અને માનવ એકતાનો મહાપર્વ છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક અને રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. જય જગન્નાથ.